લીલું બીલું મોટું થયું છે તે આ મારા બધા ભાઈના નાખું તો સારું છે નકર માં તો લીલું પછી બધું બગડશે બે શાળા સુધી આપણી ધોરણ નાખવા થાય તો કોઈ આવે ના તો સારું કરો ને તો લીલું બધું થઈ જાય આટલું ખાલી વધારી ગયું હોત તો બસ એટલે ગાજમાં તો ચાલો એ તો પાછો મન તો જ નહીં કોઈને કીધું આ ડાયરેક્ટ લીલામ પી જાય છે ના આવે તો સારું પતંગ હોય ખેતરમાં તો શું કરવાનું આ ઉત્તરાયણ તો આવતી હોય ને તો પેલો પતંગ લૂંટવાના ના હોય તો સારું નકર હારું આ લીલી એ બધી પેલી એ થઈ જાય એટલે ઝઘડા એ થાય છે આ ઉત્તરાયણમાં તો મન પતંગ એક પતંગ માટે લેવા ચાલો લેબડા પર તો 5000 નું નુકસાન ના થાય છોટે મોટી ભાગ આ પેલા કરાઈની સિવાય તો ઘરમાં કોઈ લૂંટવાની જોજ એરી બાપ અલે પતંગ આયો લે પતંગ આયો એ પતંગ આયો પતંગ આયો એ પતંગ હો પડે તો હું વાઢો ને કે માં ઘેર લઈ જઈ ગુબ્બારો સગા હે તો જાકતા ને ગુબ્બારા પકડવા પતંગ ના ઉફાડ્યું છે શું સગા છો તો સગા છો મન તો સોય નહીં દેખાતું તો સગા પેલા ઘરે ઈ નહીં પેલા સગા અરે યાર તારે આ માલી નું ભાઈ નાખી દે અરે બુરા મુતા બુના પાડ આવું છું માલી નું ભાઈ નાખી દે આલા જાવ દાંતેલું લઈ ના પાન જવા દેજે કેવા આ તો કેવું છે ગોડા જેવું છે તું હારું એ ગુબ્બારો લૂંટો દીકો લૂંટો અને હમણાં હા કાકા ને ઘેર જઈને કહું છું માં ભાઈ જે છે તે કોઈના કુવા બુવા પડે ના કોકતા ઝઘડા લઈને આવશે ગોડો છે બોલે પાસ આવ્યો ને વાર લઈ શકું આ કતે વાગ લે ને તો ગુબ્બારો આ હું હોય બે દિવસ ગોડા પર તેમ તમે કાન બેહવાનું જ હોય કો હા આ તો મા ભાઈ રે મા લીલો ભાઈ ના આવ્યો છે તેને હું કર્યું શું કરીએ તે એ તો ગોડો તો ખબર રાખા ઉતરાય આવી ને તો કુવા પડશે દોડતું આ જો અમે ગોડો પકડો જલ્દી જલ્દી ઓય ખબર રાખો તમે તો ગોડા જેવો નહીં ઓય તો પતંગ લાગે હો જતો એ ઓય લીલું ભાગી નાખ્યું ફેર જાતો ના ભાગમાં માં લીલું આ લીલું છે બાજુ અમે આ પેલો ગુબ્બારો બતાતો તો એ વખત ભાગીતા હતું એ તો ગુબ્બારો સપતો જ કાકા સપતો તો તે ઇનકારી પતંગ લેવાનો હતો ને એનો ગુબ્બારો તા લૂંટો જો લૂંટે તે જોયો ગુબ્બારો લઈ જવે હલ તો ખરો ગુબ્બારો તો ફાટી ગયો લઈને આવ્યો છું મેં કઈ આ વા લઈ જા ખાધી આ નહીં આ ફાટી ગયેલું હોય આ નહીં આ મેરી ભાઈ છે તે પેલા છોકરો આવવાના તો સારું છે ઉત્તરાયણ આવે છે પણ ગોડું છે એક જાતનું
કોના ફુવા ફુવા પડશે ને ઈવન પાનો કોઈ પૈસા પૈસા તો શું નામ પર એટલે એક છે એટલું ટણીઓ કરશે કે માં એટલે રાયડા ડોકા બોકા ભાજી ના જ લે કોક ને મારા આવતા પેલા હઈ હઈ આ શેકો બેકો કોક સુનતી ગયું છે ને રોમેળી ની કોક ખાઈ તો ગયું છે અને આ ડોકા બોકામાં છેલ્લા હાથવી રાખું લીલામ ને આ જોવા ગયા છેલ્લા ભાજી ના આયા છે આ તો એમાં ઘેર જ જવા દે છે એનો છોકરો આવ્યો પગજી ના છે બીજા કોઈ ના નહીં કોઈ સમજાતો નહીં યાર ચાર પાંચ ડોકા એક તો લીલા વાયા છે એ ભાજી નાખીને હું લોહી હું અંદર જવા દેજો ઘેર કોક છોકરા વિશે કહું ઉતરાયણ છે પકડી રાખે ને કોના કુવા બુવા પડશે ને મરી જા આ બુજું એ કોળ ભાવના રહું એક છોકરું છે પાવ જા દેજો હવે ઘેર મારા જ હોય આવીને હવે બંદૂક લઈને રોજ આવીને બેસી રહું છું ઈતર આવીને શું કોણ બેસી ગઈ છે અંદર આ હેતરમાં આવ્યો તો ઘેરે જતા હું ભેગો ભેગો આ રાયડા ડોકા છે ને ચાર પાંચ વાયા છે એ ભાજી નાખો છો એટલે રેણું બોલે લહણ બહણ તો સારું આવીશ કીધું આ ગલગોટા હારા છે કલ્યાણો બલ્યાણો તો હારો બધે કોઈ નજર ના લાગે એટલે લહણ બહણ કીધું કળી નાખવા લઈ જવું પડશે હમણાં કોથમી બોથમી આ છોકરાએ મારા રૂપિયા કાઢ્યા પચો રાડો ગભરાય છે કેમ આયા આ છોકરાને કોઈ સમજાવતો હોય તો હું સમજાનું થયું મારે પેલા વાત ગરમ જેવું ભાજ ના છે એ તો હાલ લીલું ભાઈ નોકી છે આ પતંગ એક માટો 5 રૂપિયા પતંગ માટે છોકરાને કોઈ તાર ભાઈનો કોઈ બેસ્યો હાલ તો ભાઈ ફરતો તો શું જે છે કુવા બુવા પડશે ને કોઈ ખબર લે નહીં આવે એ વળી ગોડો સા તો ઉતરાયણ આયા ને પકડી રાખો ને કોના કુવા બુવા પડશે ને મરી જા આટાન હું તો માં ઘેર તો બાબા તો હું સલાહ આપવાની હોય કેટલી વખત આવું તો કહી ગયા છીએ પેલી વખત તો પડી તું ને મરતો બચાવી તું એ તો તાણી એવું હું એવું થોડી ખબર રાખો અમે જઈએ તો આવી તો જેટલી સલાહો આપી બેઠો સારું એડા તા ને કણ જોતા ઈ સ્વર રખડા સરે જો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ઉત્તરાયણ આવે છે તો 5 રૂપિયાના પતંગ બદલે આપણો જીવ નાખવો હોય આવું ધ્યાન રાખજો અને ઉત્તરાયણ આવી તો ધૂમધામથી મનાવજો જય માતાજી